હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચાઇનીઝ ભેળ. સૌપ્રથમ એક તપેલીમાં 2 ગ્લાસ જેવું પાણી લેવાનું, તેમાં થોડુંક મીઠું એડ કરવાનું, 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું, પછી તૈયાર હક્કા નૂડલ્સ પેકેટ ગરમ પાણીમાં એડ કરવાનું. આપણે નૂડલ્સને 60% જ કૂક કરવાની, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. 60% કૂક થઈ ગયા બાદ નૂડલ્સને ઠંડા પાણીમાં વોશ કરી દેવાની. નૂડલ્સ ઠંડી થયા પછી એને ફ્રાય કરી દેવાની. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ધીમા આંચે ફ્રાય કરવાની. ત્યારબાદ આપણે જે મનપસંદ વેજીટેબલને લાંબા અને સરખી રીતે ચોપ કરી દેવાના અને ભેળમાં નાખવા થોડા રાઈસ કૂક કરી લેવાના. ત્યારબાદ એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ લેવાનું, એમાં ચપટી રાઈ નાખવાની. ત્યારબાદ હિંગ અને જીરું એડ કરવાનું. વઘાર આવી જાય ત્યારબાદ આપણે ચોપ કરેલી વેજીટેબલ એડ કરી દેવાના. તેને સરખી રીતે મિક્સ કરી દેવાના. ત્યારબાદ એમાં માર્કેટમાંથી લાવેલા સોયા સોસ, રેડ ચીલી અને ગ્રીન ચીલી સોસ એડ કરવાનો. આપણે સ્વાદ પ્રમાણે એમાં મરચું, મીઠું અને ધાણા જીરું પણ એડ કરવાનું. આપણે ઓલરેડી નૂડલ્સમાં મીઠું ઉમેરેલું છે, તો મીઠાનું પ્રમાણ ઓછું રાખીશું. અને સોસમાં બી મીઠું આવે છે, એટલે ખારું ના થઈ જાય એનું ધ્યાન રાખીશું. સોસીસ એડ કરીને સરખી રીતે મિક્સ કરી દેવાના. ત્યાર પછી આપણે કેચઅપ એડ કરવાનું. સરખી રીતે મિક્સ કર્યા બાદ ફ્રાય કરેલી નૂડલ્સ અને ફ્રાય કરેલા રાઈસ એડ કરવાના. ત્યાર પછી આપણે 60% કૂક કરેલી નૂડલ્સ એડ કરવાની અને તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું. બે થી 5 મિનિટ સુધી એને ચડવા દેવાનું. ત્યારબાદ નૂડલ્સ મસાલો સ્વાદ પ્રમાણે એડ કરવાનો. નૂડલ્સ મસાલો એડ કરવાથી આપણી ભેળનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવે છે. ત્યારબાદ એમાં કોથમીર સ્પ્રિંકલ કરવાની. ગરમા ગરમ ચાઇનીઝ ભેળ સર્વ કરવાની. થેન્ક યુ એન્ડ જોઈન